હેલો દોસ્તો, કેમ છો? મજામાં હશો અને મજા આવી જાય એવા પંક્તિ શેરથી આપણે શરૂ કરીએ કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए का दिल में है। બસ વતન પ્રેમની જેમ આ જુસ્સો આપણે અભ્યાસમાં પણ લાવવાનો છે કે વાકિફ કહાં જમાના હમારી ઉડાન છે। વાકિફ એટલે આપને ક્યાં ઓળખે જમાનો એમ। वाकिफ कहाँ जमाना हमारी उड़ान से, वो और थे जो हार गए आसमान से। ये हमें नहीं, वो और थे जो हार गया आसमान से। हमें तो हमारी उड़ान શરૂ રાખશું અને ઉડાન સાથે આજે આપણે આગળ વધવાનું છે। પ્રકરણ નંબર 4, ધોરણ 11 સમાજશાસ્ત્ર, પ્રકરણ નંબર 4, સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તનો। 30 પ્રશ્ન આમાં પણ આપણે જોવાના છે, તો જોઈએ આપણે શરૂ કરીએ। જાજી વાતે આપણે ગાડા ન ભરાય। મારો હેતુ એ જ રહે છે કે આડેવળી વાત કરવા કરતાં સીધા પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે આગળ વધીએ। તો પહેલો પ્રશ્ન, સામાજિક પ્રક્રિયા એટલે શું? તો વ્યક્તિઓ વચ્ચેની જે આંતરક્રિયા થાય તેને નામ આપ્યું છે સામાજિક પ્રક્રિયા। બીજું, સામાજિક આંતરક્રિયાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો સામાજિક આંતરક્રિયાના મુખ્ય 3 પ્રકાર છે: સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ। 3 રીતે આંતરક્રિયા થાય ને ભાઈ। આપણે કોઈને સપોર્ટ કરીએ છીએ તો બે વચ્ચે આંતરક્રિયા થાય, સ્પર્ધામાં આવીએ છીએ પ્રત્યક્ષ તો પણ આંતરક્રિયા થાય, અને કદાચ સંઘર્ષમાં આવી જઈએ તો પણ આંતરક્રિયા કરવી પડે છે। ત્રીજું, સહકાર એટલે શું? કોઓપરેશન। તો ધ્યેય પ્રાપ્તિ માટે સાથે મળીને કામ કરવું એને સહકાર કહેવાય। હિંમતે મર્દા તો મદદે ખુદા। ચોથું, પ્રત્યક્ષ સહકારનું ઉદાહરણ આપો। તો જવાબ છે રમતગમતની ટીમ। જો સહકાર એકબીજાને સપોર્ટ કરે, જેમ કે ક્રિકેટની ટીમમાં 11 જણા હોય, બોલર હોય, ફિલ્ડર હોય, બેટ્સમેન હોય, વિકેટ કીપર હોય, કોચ હોય, એની સિવાયના આ બધા સાથે મળી સહકારથી કામ કરે ને તો જ એ ટીમ જીતે। 4-5 જણા જો સરખું કામ ન કરે તો એ 4-5 જણાને કારણે આખી ટીમ હારતી હોય છે। પાંચમું, પરોક્ષ સહકાર ક્યાં જોવા મળે છે? તો જવાબ શ્રમ વિભાજનમાં। જેમ કે કંપનીમાં છે ને કામની વહેંચણી થઈ હોય છે। અમુક વસ્તુ આ બનાવશે, અમુક સ્પેર પાર્ટ પેલો ભાઈ બનાવશે, અમુક સ્પેર પાર્ટ છે પેલી જગ્યાએ બનશે, તો આ બધા એકબીજાને સહકાર આપે છે, પણ એ પરોક્ષ છે। છઠ્ઠું, સંઘર્ષ એટલે શું? કોન્ફ્લિક્ટ। તો બીજાના હેતુને નિષ્ફળ બનાવી ધ્યેય પ્રાપ્ત કરવું એને સંઘર્ષ કહેવાય છે। સામેવાળા વ્યક્તિ નિષ્ફળ જાય અને એમાં આપણી સફળતા હોય, સામેવાળો નિષ્ફળ જાય ને એમાં આપણી સફળતા હોય, સંઘર્ષ કહેવાય। સાતમું, સંઘર્ષના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા? તો જવાબ 2, પ્રત્યક્ષ અને પરોક્ષ। જો જે મિત્ર મનોવિજ્ઞાન ભણતા છે ને એને સંઘર્ષના પ્રકાર અલગ આવો, એને કંઈક 3 આવે છે: અભિગમન વિગમન અને અભિગમન સંઘર્ષ। પણ મનોવિજ્ઞાનમાં, સમાજશાસ્ત્રમાં તો 2 જ છે। કયા કયા? પ્રત્યક્ષ અને પરોક્ષ। આઠમું, સ્પર્ધા ક્યારે ઉદ્ભવે છે? તો જ્યારે સાધન મર્યાદિત હોય, ઓછા હોય અને ધ્યેય મેળવનાર વધુ હોય તો ત્યારે સ્પર્ધા થાય। જેમ કે આપણે નોકરી કરીએ છીએ તો નોકરીની જગ્યા 500 હોય, ફોર્મ ભરાય 5 લાખ, તો આપણા જેટલા ફોર્મ ભર્યા છે 5 લાખ એની વચ્ચે શું થાય છે? સ્પર્ધા થાય। એટલે તે પરીક્ષાનું નામ આપ્યું ને કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ। તો જ્યારે સાધન મર્યાદિત હોય અને મેળવનાર વધુ હોય તો એ તમામ વચ્ચે સ્પર્ધા કરે છે, જીતી જાય એની સાધન પ્રાપ્ત થાય છે। 9મું, મોબાઈલનો ઉપયોગ એ કેવું પરિવર્તન છે? તો જવાબ ભૌતિક પરિવર્તન। પહેલાં નહોતું પણ હવે આવી ગયું। 10મું,
સામાજિક પરિવર્તન એટલે શું? તો સામાજિક માળખામાં આવતું પરિવર્તન એને સામાજિક પરિવર્તન કહેવાય. 11. સામાજિક પરિવર્તનના મુખ્ય કેટલા લક્ષણો છે? તેનો જવાબ છે 5. 12. પરિવર્તન એ કેવી પ્રક્રિયા છે? તો સતત ચાલતી અને સાર્વત્રિક પ્રક્રિયા છે. બધાએ બદલવું જ પડે, ઘણું બધું બદલાઈ જવાનું છે. 13. ટેકનોલોજી એ પરિવર્તનનું કયું પરિબળ છે? તેનો જવાબ છે ટેકનોલોજીકલ પરિબળ. 14. વસ્તીમાં વધારો ઘટાડો એ કેવું પરિબળ છે? તો જવાબ વસ્તી વિષયક પરિબળ. 15. આંતરક્રિયા માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ જોઈએ? તો જવાબ 2. 16. પ્રતીકો દ્વારા થતી આંતરક્રિયાને શું કહેવાય? તો જવાબ છે પ્રતીકાત્મક આંતરક્રિયા. 17. સામાજિક ગતિશીલતા એટલે શું? તો દરજ્જામાં આવતું પરિવર્તન એને સામાજિક ગતિશીલતા કહેવાય. કે નિમ્ન જ્ઞાતિ ધીરે ધીરે કરતાં સારું જીવન જીવવા મળે, ઉચ્ચ જ્ઞાતિમાં વહી જાય તો એમાં જ પરિવર્તન આવ્યું ને. એને જો આડી ગતિશીલતા, ઊભી ગતિશીલતા એવા નામ છે. તો જ્યાં દરજ્જામાં પરિવર્તન આવે ને એને શું કહેવાય? સામાજિક ગતિશીલતા કહેવાય. 18. શિક્ષણ દ્વારા આવતું પરિવર્તન કેવું ગણાય? તેનો જવાબ છે આયોજિત પરિવર્તન કહેવાય. 19. સંઘર્ષ હિંસક ક્યારે બને? તો જ્યારે તે વ્યક્તિગત અને સીધો હોય. બરાબર, સીધા સામસામ આવી જાય વ્યક્તિગત રીતે તો એ હિંસક બની જાય. 20. પરોક્ષ સ્પર્ધાનું ઉદાહરણ આપો. તો બજારમાં વેપારીઓ વચ્ચેની સ્પર્ધા પરોક્ષ. જો સામ હાથ પગ વડે મારઝૂડ ન કરે, ઢીકાપાટું ન કરે, પણ શું કરે છે? આમ કોણ વધુ ગ્રાહકને ખેંચે, કોણ વધુ પૈસા કમાશે, માર્કેટ કેપ કોનું વધારે આવશે, સ્કીમ વધારે કોણ આપશે, તો પ્રત્યક્ષને આને પરોક્ષ સ્પર્ધા કહેવાય. 21. સામાજિક અનુકૂલન એટલે શું? તો બદલાતા સંજોગો સાથે ગોઠવાઈ જવું. એને શું કહેવાય? સામાજિક અનુકૂલન. 22. સામાજિક પરિવર્તન માટે કયા ક્રાંતિકારી પરિબળો જવાબદાર છે? તો ઉદ્યોગીકરણ અને શહેરીકરણ. 23. સાંસ્કૃતિક પરિવર્તન એટલે શું? તો કલા, સાહિત્ય કે મૂલ્યોમાં જે ફેરફાર થાય નીતિ નિયમોમાં એમને સાંસ્કૃતિક પરિવર્તન કહી શકાય. 24. કુટુંબના કદમાં ઘટાડો એ કેવું પરિવર્તન છે? તો જવાબ માળખાકીય પરિવર્તન. 25. સામાજિક પરિવર્તન કઈ દિશામાં હોઈ શકે? તો જવાબ રેખીય કે ચક્રીય. 26. કયા પ્રકારની સ્પર્ધા નિયમ મુજબ ચાલે છે? તો જવાબ છે તંદુરસ્ત સ્પર્ધા, એ નિયમ મુજબ ચાલે. 27. જ્ઞાતિ પ્રથામાં આવતું પરિવર્તન કયા પ્રકારનું છે? તો જ્ઞાતિમાં જે પરિવર્તન આવે ને એ પરિવર્તન છે સામાજિક પરિવર્તન. 28. આર્થિક મંદી એ પરિવર્તનનું કયું કારણ છે? તો જવાબ આર્થિક પરિબળ. 29. ટીવી અને ઇન્ટરનેટ કયા પરિબળમાં આવે છે? તો જવાબ સંચાર માધ્યમો. 30. છેલ્લું, પરિવર્તન અનિવાર્ય છે. પ્રશ્નાચિહ્ન છે. પરિવર્તન શું અનિવાર્ય છે? તો કે હા, કુદરત અને સમાજ બંનેમાં અનિવાર્ય છે. પરિવર્તન આવે ને આવે છે. તો આપણે પણ આપણામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવીએ, સમાજ સુધારીએ, ખુદ સુધરીએ, આપણે પરિવર્તન લાવીએ અને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ, જ્ઞાની બનીએ, જ્ઞાન આપીએ અને જ્ઞાન વહેંચીએ. એ વહેંચતા જ્ઞાન વધશે. જેમ હું કોશિશ કરું છું તમને જ્ઞાન આપવાની, એમ મારા જ્ઞાનમાં પણ શું થશે? વધારો થશે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત. લાઇક, શેર, સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં. મારી મહેનત છે, હું હકનું માગું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.